કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ, જય મુરલીધર બધાને। આપણે આજે વાત કરીએ છીએ ખેતીની। તો ખેતીમાં ઘણા પ્રકારની ખેતી હોય છે। અમુક રાજ્ય વિસ્તાર પ્રમાણે ખેતી થાય છે। તો આપણે અહીંયા ફૂલની ખેતી કરીએ છીએ, કપાસની કરીએ છીએ, મગફળીનું અને ફૂલનું આપણે વાવેતર જાજુ હોય છે। એમાં ફૂલમાં આપણે ગુલાબ અને ગોટીનું એનું વાવેતર જાજુ કરીએ છીએ। આ તમે જોઈ શકો છો, આ ગુલાબના છોડવા છે, આ ગુલાબના છોડવા છે। આ કે લગભગ 4 વીઘાના હશે ને કાગળ પાથરીને ટપક મૂકીને ગુલાબનું વાવેતર કર્યું છે। તે સિવાય આપણે આ ગોટીનું પણ વાવેતર કરીએ છીએ। આપણે ગોટીમાં ટપક મૂકીએ છીએ જેથી આપણે પાણીનો બગાડ ઓછો થાય અને બીજા નંબરમાં પૂરતું પાણી મળી રહે અને કાંઈ આપણે દવા બવા મૂકવાની હોય તો ટપકમાં મૂકી શકીએ। કેસરી ગોટો અને લેમન ગોટો આવે, એમાં લેમન તો તમને બતાવ્યો, આ છે કેસરી ગોટાના ફૂલ। આ ઉતારી લીધા છે એટલે ઝીણા લાગતા હશે, બાકી આવા ફૂલ થાય ત્યારે ઉતારવાના અને આ ટાઈપના। અને આ વચ્ચે રીંગણી વાવેલી છે। આ બધું આમાં પાછા ફૂલ છે। તેથી આપણને ફૂલના વાવેતરમાં ઘણો બધો લાભ પણ થાય છે અને ક્યારેક નુકસાન પણ આવે છે। ઓમ તો આપણે જાજુ નુકસાન નથી થતું, લાભ જ મળે છે। એટલે મિત્રો ફૂલનું વાવેતર કરવું જોઈએ। અને થેન્ક યુ સો મચ, તમે બધાએ મારો વિડીયો જોયો એ માટે ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ, જય મુરલીધર।